નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સિસ્ટમ છે જોવા મળી રહી છે। છેલ્લા 24 કલાકની જે આગાહી હતી એમાં ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે લેટેસ્ટ હવામાન સમાચાર દ્વારા માહિતી મળી રહી છે એ પ્રમાણે ઉત્તરાખંડની અંદર પણ મિત્રો પૂરની પરિસ્થિતિ જે જોવા મળી હતી ગઈકાલે એ જ પરિસ્થિતિ હવે ઉત્તર ગુજરાત સુધી પહોંચતી જોવા મળી રહી છે। કારણ કે અત્યારે વરસાદનો જે ઘેરાવો છે મિત્રો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં જોવા મળી રહ્યો છે। સાથે ઉત્તર ગુજરાતના પણ અમુક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આજે મિત્રો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની અંદર છે ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે, એટલે કે વાતાવરણની અંદર છે પલટવાર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ તો ત્યાં સુધીની આગાહી કરી છે કે 6 તારીખથી લઈ અને 10 ઓગસ્ટ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદનો જે છે એ નવો રાઉન્ડ જોવા મળશે। આ સાથે સૌરાષ્ટ્રના કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે એ પણ આજના વિડીયોમાં તમને માહિતી જણાવી। એ પહેલાં બંગાળની ખાડીની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમ બની છે। લો પ્રેશર સિસ્ટમ વેલમાર્કની અંદર પરિવર્તિત થઈ અને વાવાઝોડા સમાન પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે। અત્યારે મિત્રો વાવાઝોડાના જે સમાચાર સામે આવી રહ્યા છે, ઘણા બધા દેશોની અંદર વાવાઝોડું છે જોવા મળી રહ્યું છે, પરંતુ એ જ વાવાઝોડાના જે નવી આગાહી અને સમાચાર મળી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાની અસર અત્યારે તો દર્શાવવામાં નથી આવી, પરંતુ છેલ્લા વાતાવરણની અંદર નવા સમાચાર જે આવ્યા હતા એ સમાચારમાં પણ કહેવામાં આવ્યું હતું કે ગુજરાત ઉપર કચ્છ અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓને વરસાદ છે ધમરોળશે। ઘણા બધા જિલ્લાઓની અંદર તો અતિભારે વરસાદનું જોર છે, પરંતુ ઘણા બધા જિલ્લાઓની અંદર છે વરસાદનું જોર વધતું પણ જોવા મળી રહ્યું છે। અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે જે સિસ્ટમ છે એ દક્ષિણ ભારત તરફથી બેંગલુરુ અને મુંબઈ મદુરાઈના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જોવા મળી રહી છે, અને આ સિસ્ટમ હવે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તે વિસ્તારો સુધી પહોંચતી જોવા મળી રહી છે। એટલે સિસ્ટમનો ટ્રફ તો મજબૂત બન્યો છે, વાદળછાયું વાતાવરણ પણ બન્યું છે, પરંતુ એની સાથે વરસાદીય જે વાતાવરણની અંદર સિસ્ટમ જોવા મળી રહી છે, એટલે કે ક્લાઇમેટ ચેન્જની જે અસર જોવા મળતી હોય છે દર વખતે, એ વરસાદની જે સિસ્ટમ છે એની અંદર પણ મોટો પલટવાર થતો જોવા મળી રહ્યો છે। અહીંયા ગુજરાત રાજ્ય ઉપર છે એ દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના જે છે એ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું છે અનુમાન લગાવવામાં આવ્યું હતું, એ પ્રકારની આગાહી થઈ રહી છે, પરંતુ અરબ સાગરની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અરબ સાગરમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહી છે। આ પ્રકારે મિત્રો લગભગ ગુજરાત રાજ્ય તરફ 3 અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે જોવા મળી રહી છે। એક તો અરબ સાગરની અંદર એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ એટલે કે યુએસસી છે એ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોમાં છે, અને બીજી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ મિત્રો ગુજરાત રાજ્યના પૂર્વીય ભાગના વિસ્તારોથી છે એ મધ્ય પૂર્વના ભાગ વચ્ચે છે જોવા મળી રહી છે। આ વચ્ચે અત્યારે ગુજરાત રાજ્યમાં હાલ લાઈવ કયા વિસ્તારની અંદર વરસાદ ચાલુ છે, સાથે સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારે મિત્રો નાવકાસ્ટની જે લેટેસ્ટ નવી આગાહી જાહેર કરી છે એ પ્રમાણેની માહિતી આજના વિડીયોમાં જાણીશું। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જોર અતિભારે જોવા મળી રહ્યું છે એ પણ જાણીશું। સાથે વાતાવરણની અંદર જે ક્લાઇમેટ ચેન્જની અસર થઈ છે તેના અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પરિવર્તન થયું છે, જેમાં વરસાદ પડ્યો છે અમુક જિલ્લાઓની અંદર, તો અમુક જિલ્લાઓની અંદર છે એ ગરમીનું પ્રમાણ પણ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે। તો આ પ્રકારે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની શું પરિસ્થિતિ છે એ તમને દર્શાવી તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કચ્છના 3 થી 4 જિલ્લાઓ, જેમાં નલિયા છે, માંડવી છે, ભાડલી છે અને ગાંધીધામ, આ જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। બાકી સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમાં જામનગર, સલાયા, દ્વારકા, બેટ દ્વારકા તેમજ ઓખા છે, સાથે ભાણવડ છે, પોરબંદર, જૂનાગઢ તેમજ ગીર સોમનાથ, વેરાવળ, આ સાથે ભાવનગર અને તળાજા, રાજુલા, ઉના, વાયા છે એ મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદની જે પરિસ્થિતિ છે એના ઉપર આધારિત રહી ગુજરાત રાજ્યમાં વરસાદનું જે છે એ અનુમાન પણ લગાવવું અત્યારે ખોટું પડતું જોવા મળી રહ્યું છે। કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એ સક્રિય ન હોય ત્યાં સુધી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર હોય કે પછી ગુજરાત રાજ્ય ઉપર વરસાદ પડ્યો હોય, પૂરની પરિસ્થિતિ આવી ગઈ હોય, તો પણ જે કંપનીના સિદ્ધાંત હોય છે એ પ્રમાણે ચાલવું પડે। કંપની જ્યારે પણ કહે કે વેધર એનાલિસિસ એટલે કે એન્યુઅલ જે ફી છે, ટ્રાન્સફરની ફી, એ જે પણ આપવી હોય એ આપી શકો, પરંતુ જે વાતાવરણની અંદર જે ગુજરાત રાજ્યના જે મિત્રો છે એમના દ્વારા જે
આ જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ઘેરાવો છે એ જાણ્યો. હવે પછી આ સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત બની છે અને કઈ દિશા તરફ ગતિ કરશે એ પણ જાણી લઈએ. તો અત્યારે જે સિસ્ટમનો ટ્રફ મોન્સૂન છે, મોન્સૂન ટ્રફની અસર પણ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ખાસ કરીને જોવા મળી રહી છે. જેમાં અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે સિસ્ટમનો ટ્રફ તો મજબૂત બન્યો. મુંબઈ મહારાષ્ટ્ર વાપી સેલવાસ સુધી જો વાતાવરણની અંદર જે છે એ અપડેટ હોવી જોઈએ એ અપડેટ છે. સાથે અત્યારે દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે સાવ ઓછો અથવા નહીવત પડતો જોવા મળી રહ્યો છે. એમાં સુરત છે, વલસાડ છે, વ્યારા છે, આહવા છે, ડાંગ, ભરૂચ તેમજ જે દોરીવાળો છે એ ને વેધર એનાલિસિસની જે આગાહી આપનાર, જે માહિતી આપનાર જે પણ જે છે એ બંને વાતાવરણની અંદર છે સિસ્ટમનો અસર છે એ જોવા મળી રહી છે. એટલે કે સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત ન બની હોય તેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે એ જોવા નથી મળ્યો. એટલે કે ચોમાસું 2 દિવસ ખેંચાણું હોય એવી પણ અત્યારે માહિતી મળી રહી છે. પરંતુ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે, જિલ્લાઓની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે. એટલે કે વાતાવરણની અંદર જે સિસ્ટમનો અસર છે એ પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. અત્યારે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર સારો વરસાદ પડી રહ્યો છે તો ભાવનગર છે, અલંગ, મહુવા તેમજ રાજુલા છે, તળાજા, પાલિતાણાના વિસ્તારો છે, સિહોર છે. આ સાથે રાજકોટના જે છે એ મેટોડા છે, તેમજ રાજકોટ છે પ્રોપર. રાજકોટના જે પણ સ્પેર પાર્ટની આધારિત આગાહી છે એ માહિતી પ્રમાણે મળતી હોય તો એ પણ તમને આજના વિડીયોમાં જણાવી. એટલે કે જે વાતાવરણની અંદર આગાહી પણ બધી વખત ખતરનાક થતી હોય છે તો એ આગાહી શું છે તમને દર્શાવી દઈએ. તો અત્યારે રાજકોટ, ગોંડલ, જસદન તેમજ જે કાલાવાડ છે, લાલુપુર છે એ વિસ્તારની અંદર વરસાદનું જોર છે એ વધારે જોવા મળી રહ્યું છે. છેલ્લા 2 દિવસની અંદર વરસાદની જે ગતિ હતી એ ધીમી પડી હતી, પરંતુ ફરી વખત વરસાદની જે સ્પીડ છે એ પકડાની છે. આ સાથે વરસાદની જે અનુમાનિત સ્પીડ છે, જે હવામાન વિભાગ દ્વારા નક્કી કરેલી સ્પીડ છે કે પવનની ગતિ એટલી હોવી જોઈએ, એ પવનની ગતિ અત્યારે મિત્રો સામાન્ય કરતાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ વધારે છે. એટલે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહેલાં મેક્સિમમ સ્પીડ પવનની હતી, અત્યારે એ સ્પીડ વધી અને 40 અથવા તો 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દર્શાવવામાં આવી છે. પરંતુ દરરોજ પવનની ગતિ છે એના આધારે વાતાવરણની અંદર જો ક્લાઇમેટ ચેન્જની અસર થતી હોય તો એ અસર પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે જોવા મળવી જોઈએ. અત્યારે ખાસ કરીને વાપી, સેલવાસ તેમજ ડુંગરપુર, જબલપુરના વિસ્તારો છે, ભાણવડ, પોરબંદર, સલાયાના વિસ્તારો છે. આ સાથે અમરેલી, જસદન, બોટાદ તેમજ મિત્રો બગસરા છે, લાઠી છે. તમામ જિલ્લાઓની અંદર, તમામ શહેરોની અંદર છે વરસાદનું પ્રમાણ અત્યારે જોવા નથી મળતું. પરંતુ વાતાવરણની અંદર જે જોવા મળતી સિસ્ટમ છે એ તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. એ પ્રમાણે સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત પ્રમાણે બનાવ્યો અને આ મજબૂત સિસ્ટમ છે એનો ઘેરાવો ગુજરાત રાજ્ય ઉપર 10 દિવસ સુધી આગાહી કરશે. એટલે કે 10 ઓગસ્ટથી ગુજરાત રાજ્ય ઉપર 24 તારીખ સુધી, આગામી 24 તારીખ સુધી છે એ વાતાવરણ છે એ સારું ગણવામાં આવી રહ્યું છે. અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો કચ્છ છે, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર તેમજ રાજકોટ છે. આ સાથે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે, કચ્છ લાગુના દરેક વિસ્તારો કચ્છ રીજન કહેવામાં આવે છે. કચ્છ રીજનના દરેક વિસ્તારો સાથે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ અને વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ તેમજ વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તમામ જિલ્લાઓની અંદર પણ સારો વરસાદ છે જોવા મળી રહ્યો છે. ફક્ત ને માત્ર ગુજરાત રાજ્યના અમુક ગામડાઓની અંદર કે અમુક શહેરોની અંદર જ વરસાદ છે એની અછત અત્યારે જોવા મળી રહી છે. વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જ્યારે પણ આવે, પરંતુ એ પહેલાં વાતાવરણની પરિસ્થિતિ અનુકૂળ જે પણ માલ તૈયાર થઈ ગયા ભેગો થયેલો હોય વરસાદની આગાહી હોય તો ગુજરાત રાજ્ય ઉપર તો અત્યારે વરસાદની છે એ આગાહી અતિભારે જોવા મળી રહી છે. એટલે કે અતિભારે વરસાદનું છે પરિભ્રમણ દર્શાવવામાં આવી રહ્યું છે. હવે મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદનો જે છે બીજો રાઉન્ડ પછી ફરી વખત ક્યારે શરૂ થશે તેની ગતિ ધીમી અત્યારે પડી છે. વરસાદ ગુજરાત રાજ્યમાં સ્થિત દર્શાવવામાં આવી રહ્યો છે. એટલે કે હવામાન છે એ સ્થિર હોય એવું દર્શાવવામાં આવી રહ્યું છે.
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સાઉથ ગુજરાતમાં કેટલી જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં પણ અનેક વિસ્તારોની અંદર વરસાદ છે સારો પડ્યો છે. કચ્છમાં પણ અમુક જગ્યાએ ઝાપટા પડ્યા. સાથે ચોમાસાની સિસ્ટમની વાત કરીએ તો અત્યારે સમુદ્રની અંદર એટલે કે અરબ સાગરની અંદર સપાટીએ એક ટ્રોફની છે એ રચના થઈ છે, જે અમૃતસર, દેહરાદૂન, જહાનપુર, છાપરા, જલપાઈગીરી લઈને અરુણાચલ પ્રદેશ સુધી ટ્રોફ છે એ ફેલાયેલો છે. હવામાન સૌરાષ્ટ્રમાં પણ જે વેધર એનાલિસિસની આગાહી છે એમાં આ હાલમાં સૌરાષ્ટ્ર પર સમુદ્રની સપાટીથી 4.5 કિલોમીટરની ઊંચાઈએ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે. આ ઉપરાંત સાઉથ રાજસ્થાનના મધ્ય ભાગ ઉપર પણ સમુદ્રની સપાટીએ 3.1 કિલોમીટર પ્રતિની ઊંચાઈ છે એ અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ રચાયું છે. ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું તે સ્પષ્ટ થઈ જોયું છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ મુજબ પણ ગુજરાત રાજ્ય, સાઉથ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ તેમજ જે તેલંગાણાના ગુજરાતમાં એક અઠવાડિયા સુધી ચોમાસું નબળું રહે તેવું અથવા તો બહુ ઓછું વરસાદ પડે એવી અત્યારે આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ રાજ્યોમાં ભૂસ્ખલન થવાનું પણ જોખમ છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી સહિત ઉત્તર પ્રદેશના કેટલાય જિલ્લાઓમાં વરસાદ છે એ પડશે. તો 2 થી 3 દિવસ વરસાદની રાહ જોવાની છે. ગુજરાતના દરેક ખેડૂત મિત્રોએ પણ 2 થી 3 દિવસ વરસાદની છે એ રાહ જોવી પડશે. હવે મિત્રો, જમ્મુ કાશ્મીર છે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાની શક્યતા હતી. આ રાજ્યોમાં ભૂસ્ખલન થયું પણ જોખમ પણ વધ્યું છે. લગભગ 130 જેટલા મનુષ્ય છે એ લાપતા દર્શાવવામાં આવી રહ્યા છે. તો વાતાવરણની અંદર અત્યારે ક્લાઇમેટ ચેન્જની અસર થઈ વરસાદની જે સ્થિતિ છે એ પણ અસર સ્વરૂપે બદલાતી જોવા મળી રહી છે. હવે કયા જિલ્લાઓમાં વરસાદ પડશે એના વિશેની આગાહી જણાવી દઈએ તો અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે આગામી 5 તારીખથી 6 તારીખથી છે એ મંગળવાર, બુધવાર અને ગુજરાતના ગુરુવારને જે પણ અપડેટ હોય એ અપડેટ આપણે કહેવામાં આવશે. વરસાદની સ્થિતિ છે એ નબળી પડી જોઈ શકાય. વરસાદની સ્થિતિ જો અત્યારે નબળી ન પડી હોય તો વરસાદી માહોલ છે એ ગરમ ન થયો હોત. વાતાવરણની અંદર જે છે એ ફેરબદલની જે આગાહીની કટ હોય એ આગળની કટ છે પૂરી થતી ન હોય. તો આ પ્રકારે અત્યારે છે ઘૂસણવણ આવ્યું છે. વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની પણ અસર જોવા મળી રહી છે. હવે કયા જિલ્લાઓમાં વરસાદ સારો પડશે તો અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે જોવા જઈએ તો આગામી 5 દિવસ એટલે કે 10 તારીખથી લઈ અને આગામી 24 તારીખ સુધી વરસાદી વાતાવરણ છે એની સિસ્ટમ દર્શાવવામાં આવી રહી છે. 2 દિવસની સતત આગાહી છે. ગુજરાત રાજ્યમાં પણ આ વરસાદની જે સ્થિતિ છે એ ખૂબ ભારે જોવા મળી રહી છે. જેમાં ભરૂચ છે, નર્મદા છે, સુરત, ડાંગ, આહવા છે, વાપી, સેલવાસ, દમણ અને દાદરાનગર હવેલીના જિલ્લાઓ છે. આ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની સ્થિતિ છે ખૂબ સારી દર્શાવવામાં આવી રહી છે. તો ગુજરાત રાજ્યમાં આગામી 3-4 દિવસ સુધી જે વરસાદ પડે તે હળવાથી મધ્યમ વરસાદ પડશે. કોઈ જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી નથી. 5મી ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ તથા કચ્છમાં છૂટાછવાયા વરસાદ છે એ પડી શકવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હવે 6 તારીખે પણ આ પ્રકારનું સેમ વાતાવરણ રહેવાનું છે, જેમાં પણ ગુજરાતના ક્લાઇમેટની અસર છે એ જોવા નથી મળી. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સ્થિતિ છે એ આગામી 10 તારીખ સુધી રહેશે. 6 થી લઈને 10 ઓગસ્ટ સુધી વાતાવરણની અંદર જે છે એ અપડેટ રહેશે. પછી ફરી વખત ગુજરાત રાજ્ય ઉપર જે વાતાવરણીય અપડેટ છે એના ભાગરૂપે વરસાદનું જે પ્રમાણ અત્યારે ઓછું જોવા મળી રહ્યું છે એ વરસાદનું જોવાનું પણ છે એ આવનારા દિવસોની અંદર છે આપવામાં આવી શકે. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રકારે વાતાવરણ છે એ સાવ નબળું પણ નથી અને સાવ બેઠેલું પણ નથી. તો વાતાવરણની અંદર જે ક્લાઇમેટ ચેન્જની અસર થતી હોય તેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં અત્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં છે એ વરસાદ કેવો પડ્યો એ પણ તમને દર્શાવી દઈએ. તો આજે મિત્રો ગુજરાત રાજ્યમાં જે વરસાદનું પ્રમાણ છે એ ખૂબ ભારે જોવા મળી રહ્યું છે. વાતાવરણની અસર કરીએ તો વાતાવરણની અંદર પણ સ્થિતિ છે ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો છે, મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ છે. આ દરેક જિલ્લાઓની વાત કરીએ તો દરેક જિલ્લાઓમાં સારામાં સારું વાતાવરણ છે વરસાદને લઈને જોવા મળી રહ્યું છે.
લગભગ 6 ઓગસ્ટે પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદ, મહીસાગર જેવા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની આગાહી અને તેવી જ રીતે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ વરસાદ પડશે. હવે 6 ઓગસ્ટે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદર, નગર હવેલીના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે. 7 અને 8 ઓગસ્ટે પણ તમામ જિલ્લાઓની અંદર કેટલીક જગ્યાએ જે હળવોથી મધ્યમ વરસાદ છે તો કેટલીક જગ્યાએ ભારેથી ભારે વરસાદ જે પડે એ પ્રકારની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. તો જે પણ વેધર એનાલિસિસના એક્સપર્ટ હોય એમને વધારે માહિતી અને અનુકૂળતા હોય તો ક્લાઇમેટ ચેન્જની અસર તો છે એ દર વર્ષે થતી હોય, પરંતુ ગુજરાત રાજ્ય ઉપર ક્લાઇમેટ ચેન્જની અસર છે હજુ સુધી થઈ નહોતી. વરસાદની જે સ્થિતિ હતી એ તો જોવા મળતી હતી, પરંતુ ક્લાઇમેટ ચેન્જની અસર એટલે કે હવાનું દબાણ વધારે અને જે વરાળ છે, બાષ્પીભવનની વરાળ છે એનું દબાણ ખૂબ ઓછું, તો આ પ્રકારની વરસાદી સિસ્ટમ છે ટ્રફ આગળ વધારી શકે. ગુજરાત રાજ્ય ઉપર પણ આ જ પ્રકારે વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ દર્શાવવામાં આવ્યો હતો. ત્યારે પણ છે એ વેધર એનાલિસિસના આગાહીકારો દ્વારા જે પણ આગાહી આપવામાં આવી તો માહિતી આપવામાં આવી એ માહિતી પ્રમાણે જે તે એડ્રેસ હોય એ એડ્રેસ ઉપર પહોંચી જવાની કે વિનંતી કરવામાં આવી રહી છે. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જોર છે એ સતત વધતું જોવા મળી રહ્યું છે, જેમાં ગુજરાત રાજ્યમાં 5 ભાગ પડે છે: કચ્છ, નોર્થ ગુજરાત રીજન એટલે કે ઉત્તર ગુજરાત રીજન, મધ્ય ગુજરાત રીજન, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત રીજન. તો આમ જોવા જઈએ તો દરેક લોકો પાસે એટલે કે જે પણ બે ભાઈઓ છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ અને જાણકાર છે. જો એમના પાસે માહિતી ન હોય તો માહિતી આપી શકીએ. જો જે પણ ઘટતું કારવતું હોય એનો ટેકો થઈ શકે, વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ પડી શકે. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જે જોર છે અતિ ભારે